હેલો ગાઈઝ, જય જલારામ, જય શ્રી કૃષ્ણ, જય સાંઈરામ. તો આજે ડે 3 છે હરિદ્વારમાં એન્ડ અમે લોકો આજે હવે બીજી જગ્યાએ ધામ પર જવાના છે, બધા ઘાટ પર જવાના છે. અને પછી અત્યારે થોડોક આઉટરો શૂટ કરવાનો રહી જતો છે. ધ ઓનલી રીઝન કે અમે લોકો થાકી જઈએ છીએ ઓલમોસ્ટ. તો હા, એના લીધે આઉટરો શૂટ નહીં થાય. કોઈ બીજી પ્લેસ પર જતા હોય તો ત્યાંથી અમારાથી શૂટ નથી થતું. તમને સિનેમેટિક વધારે જોવા મળશે કારણ કે એટલો વોઇસ હોય છે ને એટલો વોઇસ હોય છે કે તમને જરાક બી અમે બોલતા ને તો પણ સમજ નહીં પડતી. કોઈ પાણીનો અવાજ આવે, કોઈ તો રિક્ષા, અહીંયા બધાની રિક્ષા છે ને વધારે વોઇસ કરે બધાનો અવાજ છે. આવે. અહીંયાની રિક્ષાવાળા ભાઈ બહુ સોલિડ, સલ્યુટ છે એ લોકોને કે જે અહીંયા જ ચલાવી શકે રિક્ષા. કેમ કે એ લોકોનો વોઇસ ને એનાથી અમારી કંઈ પણ બોલવાની અમારી સહેજ નથી રહેતી. અહીંયાનું દરેક ખાવાનું તમે આપણે જ્યાં નોર્મલી ખાતા હોઈએ, સમોસા ખાતા હોઈએ, એવું કંઈ પણ ખાતા હોઈએ તો અહીંયા પણ એ એક્સ્ટ્રાઓર્ડિનરી બની જાય. અહીંયાનો મસાલો જ ખબર નહીં કેવો છે, બહુ જ તીખો પણ સારું છે લાગતું એમ. ને એક એડવાઇસ કે તમે અહીંયા આવો ઘાટ પર, તમને કોઈ પણ મહારાજ બ્રાહ્મણ તમને બોલાવે ને તમને એમ કે આ કરો કે તે કરો, તમારી પાસે છે ને એ લોકો 2,000 થી 3,000 ની 5,000 સુધીમાં માંગશે. તો તમારે એનાથી થોડાક દૂર રહેજો. અમને તો થઈ ગયો છે એક્સપિરિયન્સ, પણ અમારે કંઈ નહીં, અમે તો એવું માન્યા કે ચાલો હરિદ્વાર પાછા આવવાનું થાય નહીં થાય. ને મારા પપ્પાએ કહી દીધું કે કંઈ નહીં, આપી દેવું. પણ આ એક્સપિરિયન્સથી અમે તમને ચેતવીએ છે કે તમે આવો ને કોઈ મહારાજ પકડશે બહુ દર જગ્યાએ, દર ઘાટ પર તમને, દર મંદિરમાં તમને ઊભા રાખી દેશે ને કહે કે આ તમે તમારા હસબન્ડનું, તમારા છોકરાનું એમ કરી કરીને ચાલુ કરેલા સમજી જજો કે તમારી પાસેથી 200-300 તો છેલ્લે મિનિમમ તો અમારી પાસે 1,000 રૂપિયા લીધા છે, 2,000 કહેતા હતા. પણ અમને પછી બધાએ કીધું કે આટલા બધા નહીં આપવાના, એ લોકો આ રીતે જ પકડે છે. એટલે તમે એનાથી હવે સાવધાન રહેજો બસ. તો અત્યારે થોડોક નાસ્તો કર્યો અમે, ખાતા કોકરું ખાતા. હવે રિક્ષામાં બેસી ગયા છે અહીંયાની. હવે આજે થોડોક છે પ્રોગ્રામ. આજે આખો દિવસ માટે જો રિક્ષા બુક કરી દીધી અમે, એટલે હવે કાં કાં લઈ જાય આ લોકો, ત્યાં લોકોના પર ડિપેન્ડ કરે. રિક્ષા સારી પડે એમને અમને હવે કંઈ ખબર નથી ક્યાં જવાનું છે. ત્યાં જશું ત્યાં બતાવશું, પણ વોઇસ નહીં આવશે તો તમે સમજો જો સિનેમેટિક જ લેશે. મેડિકલ લેવા છે. ચાલો કોપરું ખાવા પ્રસાદ સવારમાં. બસ અહીંયા વાંદરા, એટલે ચાલતા ચાલતા તમને વાંદરા જોવા મળશે. વાંદરાથી સાવધાન, હાથમાં ફોન રાખવા પહેલા જરા બીજા. એટલે અમુક અત્યારે શૂટ નહીં થાય, અડધી વસ્તુ તો એના લીધે શૂટ નહીં એટલે થાય. અમારી અડધી વસ્તુ એના લીધે શૂટ નહીં થઈ કારણ કે રસ્તામાં વાંદરા હોય છે. મારી ફોઈ છે ને તેની ઉડની બી લઈ ખેંચી લઈ ગયેલા પર્સ લીધા હતા એકચ્યુઅલી, તેમાં સાથે ઓઢણી પણ આવી ગઈ. ઉડની બી ખેંચાઈ ગઈ. એ જ્યાં ધ્યાન રાખજો. નહીં તો છે ને કોઈ વખત એ લોકો બીજું ખેંચવામાં આપણને બી ખેંચતા હશે. ચાલો અત્યારે પારદેશ્વર મહાદેવ મંદિર આવ્યા છે અમે લોકો. અહીંયા તમને છે ને અમે 9 શિવલિંગના દર્શન કરાવીશું. જ્યાં રુદ્રાક્ષ 12 જ્યોતિર્લિંગ આવે છે. 12 જ્યોતિર્લિંગના, સોરી, તેમાં આ ઉપર છે રુદ્રાક્ષનું ઝાડ છે. અમે એકચ્યુઅલી આના પહેલા જે જગ્યા પર ગયેલા હતા ને ત્યાં અમ લોકોને એક રુદ્રાક્ષ, એટલે એ કેવું કે રુદ્રાક્ષ એકમુખી રુદ્રાક્ષનું ઝાડ છે ને, અને એકમુખી રુદ્રાક્ષ બતાવવામાં આવેલો હતો જે 12 વર્ષમાં એકવાર તમને જોવા મળે. તો હવે તમને રુદ્રાક્ષનું ઝાડ બતાવું. તમને રુદ્રાક્ષનું ઝાડ છે ત્યાં, એના ઉપર છે ને ગ્રીન કલરના જે હું તમને બધા જ્યોતિર્લિંગ બતાવું તમને કે અહીંયા દરેક જ્યોતિર્લિંગનું છે ને પોતાનું એક શિવલિંગ મૂકવામાં આવેલું છે. જો દરેક જ્યોતિર્લિંગ ઉપર આખું એક રુદ્રાક્ષનું ઝાડ છે જેમાં ગ્રીન કલરના ફળ હોય છે. તેમાંથી એમ કે ફળ પડે ને પછી એને ઉપરથી મસળીને કે અંદરથી રુદ્રાક્ષ કરવામાં આવે છે. હવે આવી રહ્યા છે પારદેશ્વર મહાદેવજીનું મંદિર. હવે અંદર જઈએ. અંદર જઈને શું છે તો અમે પ્લાન્ટ્સ જો ને તમે બધા મસ્ત બધે સારી રીતે બધું ઓર્ગેનાઇઝ વેમાં રાખેલું છે. અહીંયા જોવાની મજા. આજે એક બીજું મંદિર છે અહીંયા, એ પણ બતાવું છું તમને. પહેલા અહીંયા અંદર જઈને બતાવું તમને કેવું છે તે.
જો અમે અત્યારે થોડાક બ્લોગમાં અમે લોકો ઓછા આવતા હશું કારણ કે અમારે છે ને તમારો મેઇન મકસદ એ છે કે તમને છે ને અમારે બધું બતાવવાનું છે અમે ને તો તમે પછી બી જોઈ અહીંયા ફરવા શકશો જેવું ઘણી બધી વસ્તુ છે. જો તમે અમે જોવા જશો ને તો આ બધું જોવાનું રહી જશે એટલે મેં મોસ્ટલી છે ને અમે લોકો બધું બતાવવા પર જ જોર રાખતા છે કે જેટલું બતાવે પછી આપણે તો મળતા રહીશું કેમ કે બધું જોવા જેવી વસ્તુ બહુ જ છે હરિદ્વારમાં. થાકી ગયા છે પણ બધું આજનું વેધર તો એવું હતું કે સવારના તો બહુ જ પવન બહુ જ ઠંડી ને પછી એકદમ જ વરસાદ પડવા લાગ્યો છે અને મજા આવી ગઈ આજે રજે ફરવાની ને 3 દિવસ જે અમે જલસા કર્યા છે જે વાતચીત હસી મજાક ખાધું પીધું તો તેમાં અમને એકચ્યુઅલી ટાઈમ જ નથી મળતો કે રાત્રે અમે અમારો બ્લોગને એન્ડ કરી શકીએ કારણ કે હવે પછી થાકી બી જાય ચાલવાનું તો બહુ જ હોય છે તમને રિક્ષા પણ મળશે બધું મળશે પણ અમુક જગ્યાએ જ્યાં તમારે ચાલીને જવાનું હશે ત્યાં ચાલવું જ પડશે તમારે એટલે જરાક જે બહુ એજ હોય ને તમારી ચલાતું હોય તો વધારે સારું નહીં તો બહુ ચાલવાનું છે અમે લોકો પણ થાકી જઈએ છીએ અને તાપ અત્યારે નથી સારું છે વેધર આપણે જે અમે જે નવસારીમાં રહેતા છે નવસારીમાં જે અમે હતા અને બહુ તાપ હતો તે હિસાબે અમને જરાક ડર હતો કે ત્યાં અમને કેવું હશે વેધર પણ અહીંયા ઠંડક છે નો ડાઉટ કદાચ અમને એવું લાગ્યું કે રેનકોટ બી લેવો પડશે તમે છાંટા બી બહુ પડી ગયા છે હવે અમે લોકોનો કાલનો પ્લાન છે કે ઋષિકેશ જવાનો તો ઋષિકેશમાં હવે ત્યાંનું વેધર કેવું હશે તે હવે ત્યાં જ ખબર પડશે તે છતાં અમે સ્વેટર લીધા છે બધું લઈ લીધું છે ચાલો આપણે મળીએ હવે થોડુંક જો કંઈ બીજું બતાવવાનું હશે તો અમે તમને થોડીક વારમાં મળીએ. આ છે આપણે જગતગુરુ શંકરાચાર્યની મૂર્તિ. તો હવે અહીંયાથી નીકળીએ. હવે કયા મંદિર જવાનું? ભરતમાં ને હવે અગાડી જોઈએ છે હવે જ્યાં જ્યાં તમે જઈએ ને વૃક્ષાવાળાને બધું ખબર છે. આ કઈ નવું ફ્રૂટ છે અહીંયા આ રાયણ આ ટાઈપના મળે છે બહુ મસ્ત લાગે છે ખાટા ખાટા ફાઇન લાગે છે અહીંયા આવીને જરૂર ટ્રાય કરજો. મસ્ત. ચલો હવે રિક્ષા પાસે જઈએ. રિક્ષાવાળો ભાઈ બહુ ખતરનાક છે રિક્ષાવાળો ભાઈ બહુ ખતરનાક કે રિક્ષાવાળો ભાઈ છે ને અત્યારે ના મોબાઈલમાં મેઠી મારે છે. ચલો આપ કિધર हमारे रिक्शा वाला भाई अभी मोबाइल में मेठी मार रहे थे नहीं हिंदी में अभी हम हिंदी में बोल रहे थे उन्होंने हम चल रहे हैं अमरापुर घाट माइक वगैरह लगा देंगे सच बोल रहे हैं हम कोई नहीं यार नहीं ना सर बोल रहे हैं हम लोग क्या अब देखो आप बोल रहे थे कि व्लॉग नहीं बना रहे अब बना रहे हैं आप कांटेक्ट देने की आप आपकी बारी उनकी रिक्शा का कांटेक्ट करना वो हमें 50% भाग देंगे उसमें से ऐसा ना बोलो हाँ? हम QR कोड उनको भेज देंगे वो हमको डायरेक्ट भेजेंगे पैसा बराबर ना भैया हमको जो मेरा नाम लेके यहाँ आएगा उसको 50% डिस्काउंट मिलेगा. नंबर दिखा देंगे 30 बोलो तो मैं कर भी नहीं पास करूँगा बराबर 30% हाँ तो मेरे चलो उन्होंने 30% में डन किया है. आप जब भी आओ उनसे कांटेक्ट करना आप उसको 30% मैं नंबर दिखा दूंगा तुम लोग देख लेना. भाई आपका नाम क्या है हमें भी नहीं मालूम. हाँ तो विजय कुमार को मिलना. अजय बस तो आपको अजय कर देंगे. अच्छा ठीक है. तो अभी क्या ये अमरापुर घाट में आ गए હિન્દી જ મેં તો હવે અહીંયા અમરાપુર ઘાટ પર આવી ગયેલા છે. અહીંયાનો વેવ તો જો પ્રવાહ આજે ઓછો છે કાલ કરતા. કાલે ઘણો પ્રવાહ હતો તો પણ એ તો જાય ને નજીક તો ખબર પડે જોવું છે આપણે આજે. હવે ત્યાં નથી જવું એની અંદર બસ હવે બહુ નથી કેમ 2 દિવસથી બહુ આવે છે આખા ને ઉપરથી નહીં ઉપર નહીં ચડતો આટલું જ. ત્યાં મહાદેવ બહુ સારી રીતે બેઠેલા છે વિચારેલા છે ભાઈ મસ્ત છે સારો વ્યૂ આવશે. બસ આવેલા છે અત્યારે અમે લોકો ગણેશ ઘાટ. હા આ ઘાટ બી બહુ મસ્ત છે. આ ઘાટ બી ગણેશ ઘાટ